ઈરાન બારૂદના ઢગલા પર બેઠું છે। સ્થિતિ કાબૂમાં આવવાના બદલે સતત કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। દાવા તો એવા પણ થઈ રહ્યા છે કે ઈરાનમાં સત્તા વિરોધી પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 12,000 જેટલા લોકોના મોત થયા છે। જો કે આ આંકડાની કોઈ પુષ્ટિ થઈ નથી। જો કે મોતના આંકડાને લઈને થઈ રહેલા આવા દાવા વચ્ચે ઈરાનમાં જોખમ સતત વધી રહ્યું છે। એક તરફ ખામનેઈએ પ્રદર્શનકારીઓને મૃત્યુદંડ આપવાનું ફરમાન જાહેર કરી દીધું છે, બીજી તરફ ટ્રમ્પ ગાય વગાડીને મદદ મોકલવાની જાહેરાત કરી રહ્યા છે। ચર્ચાઈ તો એવું પણ રહ્યું છે કે અમેરિકાએ ઈરાન પર ચડાઈની તૈયારી કરી લીધી છે। જો કે એવી વાતને હજુ સત્તાવાર કોઈ સમર્થન નથી મળ્યું। આ સ્થિતિ વચ્ચે ઈરાન પર અમેરિકી હુમલાની અફવાઓ તેજ થઈ ગઈ છે। ડરના માર્યા ઈરાનમાંથી કેટલાક લોકો તુર્કીમાં જતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા, જેમાં લોકો ઈરાન બોર્ડરથી તુર્કીમાં પ્રવેશી રહ્યા છે। ઘર, પરિવાર અને સામાન સાથે તુર્કીમાં સલામતી માટે જઈ રહ્યા છે। મધ્ય પૂર્વમાં ભયંકર તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી દીધી છે, જેમાં બધાને જલ્દીથી જલ્દી ઈરાન છોડી દેવા કહેવાયું છે। આ સલાહ વિદ્યાર્થીઓથી લઈને બિઝનેસમેન સુધી બધા માટે જાહેર કરવામાં આવી છે। ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરાયેલી એડવાઇઝરીમાં લખવામાં આવ્યું છે કે ઈરાનમાં બદલાતી પરિસ્થિતિને જોતા હાલમાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો, વિદ્યાર્થીઓ, તીર્થયાત્રીઓ, વેપારીઓ અને પ્રવાસીઓને ઉપલબ્ધ પરિવહન સાધનો દ્વારા ઈરાન છોડી દેવાની સલાહ આપવામાં આવે છે। એડવાઇઝરી પત્રમાં લખ્યું છે કે આ વાતનું પુનરાવર્તન કરવામાં આવે છે કે તમામ ભારતીય નાગરિકો અને પીઆઈઓ એટલે કે ભારતીય મૂળના વ્યક્તિઓ અત્યંત સાવધાની રાખે, વિરોધ પ્રદર્શન અથવા પ્રદર્શનવાળા વિસ્તારોથી દૂર રહે, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે અને કોઈ પણ ઘટનાક્રમ માટે સ્થાનિક મીડિયા પર નજર રાખે। આ ઉપરાંત ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને પોતાના મુસાફરી અને ઇમિગ્રેશન દસ્તાવેજો, જેમાં પાસપોર્ટ અને આઈડી સાથે રાખવા માટે કહેવાયું છે। એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મુશ્કેલી આવવાના કિસ્સામાં મદદ માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકાય છે, જેના માટે ભારતીય દૂતાવાસનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દેવાયો છે। આપને જણાવી દઉં કે ટ્રમ્પે પ્રદર્શનકારીઓને સંદેશ આપતા કહ્યું હતું કે પ્રદર્શન ચાલુ રાખો અને સરકારી કચેરીઓ પર કબજો કરી લો। તેમણે મદદ મોકલવાનું વચન પણ આપ્યું હતું। તે પછી ઈરાનમાં પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ થવાની આશંકા છે। અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ સમયે યુદ્ધ શરૂ થઈ શકે છે। જો કે આવા દાવાઓ પર કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું। ઈરાનમાં આર્થિક સમસ્યાઓને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયા છે, જેમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સત્તામાં આવેલા શાસનને ખતમ કરવાની ખુલ્લી માંગ કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શનો સતત ચાલુ રહેવાના કારણે તેને દાયકાઓમાં ઈરાનના નેતૃત્વ સમક્ષ આવેલા સૌથી ગંભીર પડકારોમાંથી એક માનવામાં આવી રહ્યા છે અને તેનો કોઈ સ્પષ્ટ ઉકેલ પણ નથી દેખાઈ રહ્યો।